ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે શ્રી કૃષ્ણ ભગવાન અને રાધાજીની વાર્તા સાંભળીશું. ગરીબના ઘરે ખીર ખાવા આવ્યા ભગવાન કૃષ્ણ અને રાધાજી અને એમના સખાઓ. તો ખૂબ સરસ મજાની વાર્તા છે મિત્રો, પૂરી ધ્યાનથી સાંભળજો. ધરતી ઉપર ભગવાન કૃષ્ણની જન્માષ્ટમીની ધૂમધામ મચી હતી. બધી જ જગ્યાએ ઘરમાં બધા પોતપોતાની રીતે ભગવાન કૃષ્ણના જન્મ ઉત્સવની તૈયારી કરી રહ્યા હતા. આ દ્રશ્ય જોઈ ગૌલોકમાં બિરાજમાન થયેલા ભગવાન કૃષ્ણ અને રાધાજી જોઈ રહ્યા હતા અને ખૂબ પ્રસન્ન થઈ રહ્યા હતા. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ તેમનું મોર મુકુટ સરખું કર્યું, મોર પીછું લગાવ્યું, કમરમાં વાસળી મૂકી અને તૈયાર થઈ ગયા. એટલે રાધાજી બોલ્યા કે કાના, ક્યાં ચાલ્યા તમે આટલા તૈયાર થઈને? ભગવાન બોલ્યા, કૃષ્ણ બોલ્યા કે રાધા, આજે મારો જન્મદિવસ છે. ધરતીવાસીઓ આટલા બધા ધામધૂમથી મારો જન્મદિવસ મનાવી રહ્યા છે, તો મનમાં મને વિચાર આવી રહ્યો છે કે આજે મારા ભક્તોની પરીક્ષા લેવા જાઉં, માટે ધરતી લોક પર ભ્રમણ કરવા જાઉં છું. રાધાજી બોલ્યા કે તો હું પણ તમારી સાથે આવીશ કાના. શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા, તમારા વિના તો હું અધૂરો છું રાધા, તારા વિના તો હું કેવી રીતે જઈ શકું? ચાલો હવે તમે પણ તૈયાર થઈ જાઓ. રાધાજી બોલ્યા, કાના, શું તમને યાદ છે જન્માષ્ટમી પર ભક્ત તમને નાના બાળ સ્વરૂપમાં પૂજે છે, માટે આ રૂપમાં નહીં, આપણે નાના બાળ સ્વરૂપમાં જઈશું. ભગવાન બોલ્યા, હા રાધા, આ વાત તો ઉત્તમ છે, આ ઉત્તમ રહેશે. રાધા કૃષ્ણ ધરતી લોક પર જવાની તૈયારી કરી જ રહ્યા હતા. એટલામાં એમના બધા જ સખાઓ સુદામા સહિત આવી ગયા અને સુદામા બોલ્યા, અરે વાહ કાના, આજ તો તમારા જન્મદિવસનું આયોજન અને તમે એકલા જ જાઓ છો. આજ તો ખીર પૂરી પકવાન મળશે, અમે પણ તમારી સાથે આવીશું. એટલે ભગવાન બોલ્યા, હવે તો તમને બધાને જ લઈ જવા જ પડશે ને. સારું, ચાલો તમે બધા પણ મારા જન્મ ઉત્સવનો આનંદ લેવા ચાલો. રાધા કૃષ્ણ અને બધા જ સખાઓએ નાના નાના બાળકોનું રૂપ ધારણ કર્યું અને ધરતી પર આવ્યા. ભગવાન ફરતા ફરતા એક ગામમાં પહોંચ્યા. ત્યાં બધી જ જગ્યાએ જન્માષ્ટમીની ધૂમધામ મચી રહી હતી. એવામાં રાધાજી બોલ્યા કે કાના, મને તો બહુ જ જોરમાં ભૂખ લાગી છે, ચાલો ને ક્યાંક જઈને થોડું ખાઈ લઈએ. એટલે શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા. ભગવાનના સખાઓ પણ બોલ્યા કે હા કાના, રાધા બરાબર કહે છે, ભૂખ તો બહુ લાગી છે, બધા મળીને સારા પકવાન ખાઈએ, કોઈના ઘરે જઈએ. એટલે કાના બોલ્યા, હા, મન તો મારું પણ છે ખાવાનું. ચાલો, સામે પેલું ઘર દેખાય છે ને, ત્યાં એવું લાગી રહ્યું છે કે સારું ખાવાનું પકવાન બની રહ્યા છે, મારા જન્મદિવસની ખુશીઓ મનાવાઈ રહી છે, ચાલો એ ઘરે જઈએ. રાધાજી બોલ્યા, ચાલો બધા જ જઈએ. બધા ગયા અને બધાએ સારું મોટું એવું ઘર હતું ત્યાં ગયા. બધા જ ગયા તો ત્યાં ઘરમાંથી એક સ્ત્રી બહાર આવી. ભગવાને આ બધા સખાઓએ દરવાજો ખખડાવ્યો એટલે ઘરમાંથી સ્ત્રી એક બહાર આવી અને બોલી, અરે તમે ઘરમાં અંદર કેમ ઘૂસી રહ્યા છો? હટો જાઓ અહીંથી, ખબર નહીં ક્યાંથી ચાલ્યા આવે છે. હું ભગવાન કૃષ્ણના ભોગની તૈયારી કરી રહી છું, તમે બધા અહીં કેમ આવ્યા છો? એટલે બાળ સ્વરૂપે ભગવાન કૃષ્ણ બોલ્યા કે અમને બધાને તો જોરથી ભૂખ લાગી છે, અમને કંઈક ખાવા આપી દો ને મૈયા. ભગવાનના મિત્ર સુદામા પણ તેની સાથે હતા. તેમણે ઘરમાં ડોક્યું કરીને જોયું તો ભગવાન પાસે પૂરી, હલવા, શાક, ખીર બધું જ ધરાવેલું હતું. એટલે સુદામા બોલ્યા, અહીં તો બહુ બધું ખાવાનું છે, પૂરી, પકવાન, ખીર બધું જ જમવાનું છે. એટલામાં ઘરની અંદરથી તે સ્ત્રીનો પતિ બોલ્યો, અરે શું વાત છે સુશીલા, આરતીનો સમય થઈ રહ્યો છે, અંદર આવ, બહાર કેમ ઊભી છે? સુશીલા બોલી, હા આવું છું, દરવાજો બંધ કરીને. એમ કહીને સુશીલાએ દરવાજો બંધ કરી દીધો
બાળ સ્વરૂપે ભગવાન અને તેમના સખા રાધાજી બારના બાર ઊભા રહી ગયા. એટલે સુદામા બોલ્યા, કાના, આણે તો દરવાજો બંધ કરી દીધો, હવે આપણે શું કરીશું? અમને તો બહુ ભૂખ લાગી છે. અને આ કેવી વાત છે કાના? તમારો જ જન્મદિવસ મનાવી રહ્યા છે અને તમને જ કંઈ ખાવા નથી આપી રહ્યા. બાળ સ્વરૂપે ભગવાન કૃષ્ણ બોલ્યા, અરે સુદામા, આ લોકોને થોડી ખબર છે કે હું વાસ્તવમાં શ્રી કૃષ્ણ છું. એ તો મને એક સાધારણ બાળક સમજી રહ્યા છે. કંઈ વાંધો નહીં સુદામા, કોઈ તો હશે ને જે આપણને આ રૂપમાં ભોજન આપશે. ચાલો આપણે બીજા ઘરે જઈએ. રાધા, કૃષ્ણ અને બીજા બધા જ સખાઓ સુદામા સહિત બીજી જગ્યાએ પણ ગયા. પણ ત્યાં પણ શું? ત્યાં પણ આરતી, પૂજા થઈ રહી હતી. ભગવાનને થાળ ધરાવાઈ રહ્યા હતા. એટલે આ બાળકોને કોઈ જમવા ન દીધું. એ બધા એક ઘરેથી બીજા ઘરે, બીજા ઘરેથી ત્રીજા ઘરે, બધે ચાલતા ચાલતા ગયા, થાકી ગયા, પણ ક્યાંય જમવા મળ્યું નહીં. બધા જ ભૂખના મારે કંટાળી રહ્યા હતા, તડપી રહ્યા હતા. એટલે ભગવાન કૃષ્ણ બોલ્યા કે માનવ શરીર ધારણ કર્યું છે તો આટલી ભૂખ તો સહન કરવી જ પડશે. બસ હવે એક છેલ્લા ઘરનો દરવાજો ખખડાવી જોઈએ. જો અહીંથી કંઈ ખાવાનું મળે તો ઠીક છે, નહીં તો આપણે પાછા ગૌલોકમાં ચાલ્યા જઈશું. રાધાજી બોલ્યા, ઠીક છે ખાના, આ છેલ્લો દરવાજો ખખડાવી જો. જે ઘરમાં જવાના હતા, જ્યાં ભગવાન દરવાજો ખખડાવવાના હતા, એ ઘરમાં સાસુ, વહુનો પતિ, એમને બે છોકરી છોકરો પણ હતા. તો એ ઘરમાં સાસુ વહુ વાત કરી રહ્યા હતા. એમાં તે સાસુ બોલી રહી હતી કે વહુ, જ્યારે તને ખબર હતી કે મંદિરમાં ખીરનો પ્રસાદ વહેંચાઈ રહ્યો છે, પકવાન મળી રહ્યા છે, તો તારે થોડી વધારે ખીર લાવી જોઈતી હતી ને, થોડું વધારે જમવાનું લાવવું જોઈતું હતું ને. વહુ બોલી, માજી, મંદિરમાં તો બહુ ભીડ હતી, બહુ મુશ્કેલીથી મારો નંબર આવ્યો અને હું આ થોડો એવો પ્રસાદ લઈને આવી છું. એટલે વહુનો ઘરવાળો બોલ્યો, અરે માં, હવે થોડો તો થોડો, ખીરનો પ્રસાદ છે, ખાઈ લેને. એમ પણ આપણે ખીર ખાધી એના કેટલોય સમય વીતી ગયો છે. મજૂરી કરતા કરતા હાથમાં તો છાલા પણ પડી ગયા છે. માં, આપણા તો એવા ક્યાં નસીબ છે કે આપણે ખીર ખાઈ શકીએ? જે મળ્યું છે એ ખાઈ લેને. એટલે એની માં બોલી, હા હા બેટા, લે, તું થોડી વધારે ખીર લઈ લે. વહુ બોલી, હવે થોડો પ્રસાદ છે એ હું પણ ખાઈ લઉં. વહુએ એના સાસુને, એના પતિને, એના બે બાળકોને પીરસ્યો અને જે થોડું વધ્યું એ ખાવા જઈ રહી હતી. એવામાં કાનાએ દરવાજા પાસેથી સાદ પાડ્યો, દરવાજો ખખડાવ્યો અને કહ્યું, માં, અમને બહુ ભૂખ લાગી છે, થોડું કંઈ હોય તો ખાવા આપી દો ને. એવામાં પેલી સાસુ બોલી, લો, એક તો પહેલેથી જ અહીંયા થોડી એવી ખીર હતી, એમાંય છોકરાઓ માંગવાવાળા આવી ગયા છે અને કહે છે કે કંઈ નથી અહીં ખાવાનું, ચાલો જાવ અહીંથી. સાસુમાં અંદરથી બોલે છે. એટલે તેનો છોકરો નાનો એવો હતો, એનો છોકરો હતો, એ બોલ્યો કે દરવાજો બંધ કરીને આવું છું. એટલામાં વહુ બોલી, સાંભળો, એના પતિને કહે છે, સાંભળો, તમે આજે જન્માષ્ટમીનો દિવસ છે, ભગવાન કૃષ્ણનો આજે જન્મ દિવસ છે. આ બાળકો એના જ રૂપમાં ઝાંખી લઈને નીકળ્યા લાગે છે. અને એવામાં એવું બની શકે કે રસ્તામાં એ લોકોને ચાલતા ચાલતા ભૂખ લાગી હોય. થોડી મારી જે ખીર વધી છે હું એમને આપી દઉં છું. આમ દ્વાર પર આવેલા બાળકોને ભૂખ્યા મોકલવા એ મને ઠીક નથી લાગતું, મને સારું નથી લાગતું. વહુનો જે નાનો છોકરો હતો એ પણ હતો અને બોલ્યો કે માં, મારી માટે પણ જે તે મને ખીર આપી છે એ પણ તું લઈ લે અને આ બાળકોને આપી દે. અને એની નાની છોકરી હતી એ પણ બોલી કે માં, લે, મારી પણ ખીર લઈ લે અને આ ખીર એ ભૂખ્યા બાળકોને પણ તું આપી દે. માં, તું તારી ખીર આપી દઈશ તો તું શું ખાઈશ? દરવાજે ઊભા રાધા, કૃષ્ણ આ બધું જ સાંભળી રહ્યા હતા. જે વાત ચાલી રહી હતી એ બધું જ સાંભળી રહ્યા હતા. એટલે કાનો રાધાને કહે છે
કે આ બાળકો નાના એવા બાળકો છે, એની માતા પ્રત્યે એને કેટલો પ્રેમ છે. આપણે આ લોકો માટે કંઈક કરવું જોઈએ. રાધાજી બોલ્યા, હા હા, એમણે એના ભાગની ખીર પણ, એ પોતે પણ ભૂખ્યા છે છતાં પણ એમના ભાગની ખીર આપણને આપે છે, આપણી માટે રાખે છે. એટલામાં અંદરથી સાસુમાં બોલી તેના પૌત્ર પૌત્રીને કે તમે ત્રણેય ગાંડા થઈ ગયા છો કે તમારા ભાગની ખીર એ છોકરાઓને આપી દો છો. એ ડોશીમાં એના છોકરાઓને, એના પૌત્રોને, પૌત્રીને વઢે છે. કેટલાય સમયે અને મુશ્કેલીથી થોડો એવો ખીરનો પ્રસાદ મળ્યો છે. તમારે ખીર આપવી હોય તો આપો, હું મારી ખીર નહીં આપું, એક ચમચી પણ નહીં આપું. એ વહુની સાસુમાં આવું બોલે છે. વહુએ બધા બાળકોને ઘરમાં બોલાવ્યા અને જમવા બેસાડ્યા. વહુએ બધાને ખીર આપી અને કહ્યું, આ લો બાળકો, વધારે નહીં પણ થોડી એવી ખીર છે, એ તમે બધા થોડી થોડી કરીને ખાઈ લો. એટલે કાનો બોલ્યો, આટલી એવી જ ખીર છે? આટલી ખીરથી તો અમારું કીડી જેટલું પેટ પણ નહીં ભરાય. એક કામ કરો, થોડી વધારે ખીર આપો ને મને. એટલે વહુની નાની છોકરી હતી તેની દાદીમાને કહે છે, દાદી, તમારામાંથી થોડી ખીર આપી દો ને. આજે એમ પણ ભગવાન કૃષ્ણનો જન્મદિવસ છે, અમે પણ નથી ખાધી, અમારા ભાગની પણ અમે એમને આપી દીધી છે, તો તમે પણ થોડી આપી દો ને. પેલી સાસુમાં તો, પેલે દાદીમાં તો મોઢું બગાડતા બોલ્યા કે હવે શું કરું? તમે બધા આટલું બધી જોર જબરદસ્તી કરો છો, તો લ્યો મારામાંથી થોડી ખીર લઈ લો. વહુનો પતિ બોલ્યો, સાવિત્રી, લે થોડી ખીર મારામાંથી પણ લઈ લે. સાવિત્રીના પરિવારના આવો સંપ અને આવા વિચાર જોઈને રાધા કૃષ્ણ મનમાં ને મનમાં હસવા લાગ્યા. રાધા કૃષ્ણ મનોમન વાતો કરી રહ્યા છે. રાધાજી બોલી રહ્યા છે કે કાના, આ તો બહુ થોડી એવી ખીર છે, કંઈક કર કાના. આ બધાને પણ ખીર ખાવાનું મન છે, ઈચ્છા છે. જો આપણે જ બધી જ ખીર ખાઈ જઈશું તો આ લોકો શું ખાશે? ભગવાન મનમાં ને મનમાં બોલ્યા કે રાધા, ચિંતા ન કરો, આ ઘરનું કોઈ પણ સદસ્ય ભૂખ્યું નહીં રહે. આપણે અહીં ખીર ખાધી છે અને મારા જન્મદિવસ પર આ બધા ખીર ન ખાય એવું તો હું થવા નહીં દઉં. સાસુમાં બેઠા બેઠા બહુ બળ કરી રહ્યા હતા. કેટલા મનથી હું ખીર ખાઈ રહી હતી, એમાં પણ આ બાળકો વચ્ચે આવી ગયા અને આ ખીર બધી એમને આપી દીધી. શું કરી શકું છું હું? એવામાં કાનો બોલ્યો, અરે દાદીમાં, તમે ખીર ખાશો? એટલે પેલા ડોશીમાં બોલ્યા, સાવિત્રી, જો મજાક ઉડાવી રહ્યા છે, બાળકોને હજી ખીર જોઈએ છીએ, જો આપણી મજાક કરી રહ્યા છે. ડોશી બોલ્યા કે બધી જ ખીર તમને આપી દીધી તો અમે શું ખાવાના, ખાલી વાસણ? કાનો બોલ્યો કે દાદી, આજે કાનાનો જન્મદિવસ છે, જ્યારે તમે કાનાને તમારા ભાગની ખીર આપી શકો છો તો કાનો કેમ ન આપી શકે? તમે ઊભા રહો, હું તમને બહુ બધી ખીર આપું છું, પછી તમે પણ ખાઓ અને પાડોશીઓને પણ ખવડાવજો. માજી જાઓ, ઘરમાં જેટલા પણ વાસણ હોય ને એ બધા જ લઈ આવો. માજી તો બહુ ગુસ્સે થયા, લાલ પીળા થયા અને વહુને કહેવા લાગ્યા. વહુને બહુ બોલે છે, સાવિત્રી, જો બાળકો કેટલો મજાક ઉડાવી રહ્યા છે. મને તો પહેલેથી જ આ બાળકો ઉપર ગુસ્સો આવી રહ્યો છે. પણ સાવિત્રી શાંત સ્વભાવની અને દયાળુ હતી. તે ઘરમાંથી થોડા વાસણ લઈ આવી અને મૂક્યા અને બોલી કે શું બાળકો, તમે આજે કેવી રમત રમી રહ્યા છો, કેવી મજાક કરી રહ્યા છો? કાનો બોલ્યો, આવો આવો બાળકો, તમે પણ જુઓ. સાવિત્રી એક પછી એક વાસણ મૂકતી ગઈ અને કાનો એમાં ખીર ભરતો ગયો. જોતામાં તો જે ઘરમાં વાસણ હતા એ બધા જ વાસણમાં ખીર ભરાઈ ગઈ. આ ચમત્કાર જોઈને બધા જ લોકો ચોંકી ગયા ઘરના. એમાં પેલા માજી બોલ્યા કે વહુ, આ તો ચમત્કાર થઈ ગયો, આપણા ભાગ્ય ખુલી ગયા, આપણા ઘરે તો સાક્ષાત કાનો પધાર્યો છે. વહુ બોલી, હા હા, માખણ ચોર નંદલાલ આપણા ઘરે આવ્યા છે. અને હાથ જોડીને સાવિત્રી બોલી કે કાના,
તમારું અસલ રૂપ બતાવો, અમને અસલ રૂપમાં આવો. હે રાધાજી, તમારું રૂપ બતાવો, અમને દર્શન આપો, અસલ રૂપમાં અમને દર્શન આપો. બધાની પ્રાર્થના સાંભળી રાધા, કૃષ્ણ અને એમના સખા સુદામા બધા જ એમના મૂળ સ્વરૂપમાં આવ્યા અને દર્શન આપ્યા. આવું દ્રશ્ય જોઈને, સાક્ષાત ભગવાનને જોઈને સાવિત્રી, સાસુમાં, એમના પતિ, એના બાળકોના બધાની જ આંખમાંથી તો આંસુની ધારા વહેવા લાગી. ખૂબ રડ્યા, ભગવાનમાં ભાવ વિભોર થઈ ગયા. ભગવાન કૃષ્ણ બોલ્યા કે માં, એ વાત સત્ય છે કે જે પણ લોકો ભૂખ્યાને ભોજન કરાવે છે, તરસ્યાને પાણી પીવડાવે છે, તે પોતે ભૂખ્યા રહીને બીજાને ખવડાવે છે, જરૂરતમંદ લોકોને તેના ભાગનો કોળિયો આપી દે છે, હું તેની સહાયતા જરૂર જ કરું છું. અમે તો ધરતી પર ભક્તોની પરીક્ષા લેવા આવ્યા હતા અને અહીં આટલા પ્રેમથી ખીર ખાઈને બહુ મન પ્રસન્ન થઈ ગયું છે મારું. રાધાજી બોલ્યા કે કાન્હા, આજે જન્માષ્ટમીનો પાવન અવસર છે અને આ બધાએ આપણી બહુ સેવા કરી છે, તો આપણે તેની સેવાનું ફળ તો જરૂર જ આપવું જોઈએ, પ્રદાન કરવું જ જોઈએ. ભગવાન બોલ્યા, હા હા રાધા, જરૂર, એમની સેવાનું ફળ તો હું એમને જરૂર આપીશ. અને ભગવાને તેમનું ઘર મહેલમાં, તેની ઝૂંપડી મહેલમાં ફેરવી દીધી. ઘરમાં અન્ન ધનના ભંડાર ભરી દીધા અને સાવિત્રીના પરિવારમાં બધા જ સુખ વૈભવ આવી ગયા. ગરીબી દૂર થઈ ગઈ, દરિદ્રતા દૂર થઈ ગઈ. હવે બધા પરિવારના લોકોને ખુશ જોઈને ભગવાન અને રાધાજી અને એમના સખા પણ ગૌલોક ચાલ્યા ગયા. તો મિત્રો, આ હતી સરસ મજાની જન્માષ્ટમીના પર્વની, ભગવાન કૃષ્ણના પર્વની વાર્તા. જો મિત્રો સારી લાગે મારી વાર્તા તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શ્રદ્ધાથી કમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ પણ જરૂર લખજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.